ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. તો ચરખડી ગામની નદી અને ચેક ડેમોમાં પાણીનું પૂર જોવા મળ્યું છે. ગોંડલ પંથકના શ્રીનાથગઢ, કમઠિયા, મહેતા ખંભાળિયા, મોટી ખિલોરી, દેડી કુંભાજી સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. ગુજરાતમાં કાળઝાળ ગરમીની સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા તાલુકામાં 1.5 થી 2.5 ઇંચ વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. તો દેડી કુંભાજીના અમુક સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. કોટડા સાંગાણીના રામોદ ગામે રાત્રિના પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો ગોંડલ શહેર વરસાદના ઝાપટા અને તાલુકાના વાસાવડ, રાવણા, પાટ ખિલોરી, દેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 1.5 થી 2.5 ઇંચ વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. દેડીના અમુક સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. તો ભારે વરસાદને લઈને જગતના તાતમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ગોંડલના મોવિયા રોડ પર અને રામોદ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે મોવિયા રોડ પર ધોધમાર વરસાદ અને મોવિયા ગામમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા. તો રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેથી લોકોને ગરમીથી પણ રાહત મળી છે. તો ગોંડલમાં 30 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ વરસતા વાહન ચાલકો લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી અને હવામાન ખાતાની આગાહી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ, ચરખડી, મોવિયા, વાસાવડ, અનીડા, જામવાડી અને ચોરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચરખડી ગામમાં તો નદી નાળા અને ચેક ડેમોમાં વરસાદી પાણીનું પૂર પણ જોવા મળ્યું હતું. આમ ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને ચરખડી ગામની નદી અને ચેક ડેમોમાં પાણીનું પૂર પણ જોવા મળ્યું હતું. તો ગોંડલ પંથકના શ્રીનાથગઢ, કમઠિયા, મહેતા ખંભાળિયા, મોટી ખિલોરી, દેડી કુંભાજી સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં પણ પ્રસરી હતી ઠંડક અને હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો તાલુકાના કેશવાળા, મહેતા ખંભાળિયા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. કેશવાળા ગામમાં 3 ઇંચ વરસાદને પગલે ગામના પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. હાલ તો ચરખડી ગામની નદી અને ચેક ડેમોમાં પાણીના પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.